તો નમસ્કાર મિત્રો, હાથ મોઢું ધોયા વગર ચાલુ ગાડીએ પોડકાસ્ટ કરીએ છીએ. અભિભાઈ ગાડી ચલાવે છે અને પોડકાસ્ટ છે નીલુભાઈ સાથે, સોરી શું નામ છે, દિનુભાઈ સાથે, સોરી હા દિનુ સાલાણીભાઈ, કે જે ગુજરાતના કચ્છથી બિલોંગ કરે છે અને એમણે 12 જ્યોતિર્લિંગની યાત્રા પગપાળા અને લિફ્ટથી કરેલી છે. ઘરેથી ગયા વર્ષે દિવાળી પહેલા નીકળેલા ને, દિવાળી પછી 3-4 દિવસે નીકળેલા હતા અને 1000 રૂપિયા લઈને નીકળેલા હતા વિથ 28 કિલોની બેગ. વિથ 28 કિલોની બેગ, જે તમને અહીંયા દેખાય છે, બરોબર? 28 કિલોની બેગ છે અને આપણે આખી ભારતની યાત્રા કરીએ છીએ. હવે સંપૂર્ણ તરીકેથી પૂર્ણ થઈ ગઈ છે એમ. તો હવે આપણે ઘરે પાછા વળ્યા છે અને ભાઈ મળી ગયા હતા. તો સાહેબ પહેલા તો તમારા વિશે થોડોક પરિચય આપો ને. મારું નામ દિનુ સાલાણી છે અને ગુજરાત કચ્છ ભચાઉ, આપણે ભચાઉની બાજુમાં વિજપાસર ગામ છે, ત્યાં કનેથી બિલોંગ કરું છું એમ. અને ઘરેથી નીકળીને મને હવે 1 વર્ષ થવાનું છે. 12 જ્યોતિર્લિંગની આવી આપણી ભારત યાત્રા હતી જે આપણે પૂર્ણ કરી એમ. અને ભારત યાત્રામાં ઘણા ખરા નવા અનુભવ આ તે ને નવા એક્સપિરિયન્સ ને બધું નવું જોવાનું એવી રીતે નીકળ્યા હતા અને બહુ મજા આવી ગઈ. નવા અનુભવ થયા, નવા માણસો મળ્યા, નવી ઓળખાણ બની અને ભારતના બધો જે ખૂણો હતો બધી જગ્યાએ ફરી ગઈ, મજા આવી ગઈ. તો હવે તમે જે તમારી યાત્રા પૂરી કરી, બરોબર છે, તો એપ્રોક્સ કોઈ સારામાં સારી જગ્યા કઈ તમને લાગી? સારામાં સારી એટલે વ્યૂ માટે, માણસો માટે, કેના માટે? એટલે કે જ્યાં તમે રોકાણા. અને ઉત્તરાખંડ બહુ સારું લાગ્યું. ઉત્તરાખંડ, કેમ કે ત્યાં આપણે માઉન્ટેન લવર એટલે માઉન્ટેન મજા આવે એમ. માઉન્ટેન ફરવાની ઘણાને માઉન્ટેન ના પસંદ આવતા, ઘણાને પસંદ આવતા, ઘણાને સિટીઓ પસંદ આવતી, ઘણાને બીજું પસંદ આવતું. મને સિટીઓ એકદમ એલર્જી, સિટીમાં હું અંદર ઘૂસું પણ નહીં એમ. બરોબર. એટલે હું માઉન્ટેન ને આ અંતે એટલે માઉન્ટેન વધારે ઉત્તરાખંડ, હિમાચલ સાઈડમાં બહુ જોરદાર છે. તો એ મજા આવી ગઈ. અને બાકી જે ઘણાને કિલ્લા એક્સપ્લોર કરવા હોય આ તે, તો મહારાષ્ટ્રમાં 350 કિલ્લા છે છત્રપતિ શિવાજી મહારાજના. પછી ઘણાને કલ્ચર પસંદ આવતું હોય તો કલ્ચર જે રાજસ્થાનનું જોરદાર છે. ઘણાને બીજું કંઈક અલગ સંસ્કૃતિના અંતે જે પસંદ આવતી હોય તો નોર્થ ઇસ્ટ જોરદાર છે, આપણે જે મણિપુર, ત્રિપુરા, મેઘાલય સાઈડમાં. અને ઘણાને બીજું પસંદ આવતું દાર્જિલિંગ આ તે, બાકી ઘણું છે. આપણા ઇન્ડિયામાં કેવું બધું ટોટલ બધી વસ્તુ જોવા જડી જાય. બધાની અલગ અલગ પસંદ હોય એટલે બધી અલગ અલગ જગ્યા પસંદ આવે એમ. રેન છે આ અંતે એવું બધું પસંદ આવતું. હરિયાણા તે જોરદાર છે, બધી જગ્યાએ મજા આવી ગઈ. મને આપણને બધા ફરવાની આ અંતે મોજ આવી ગઈ. ઉત્તરાખંડ સાઈડમાં ત્યાં કરીને આપણી દેવભૂમિ કહેવાય ભાઈ. બધા મોટા ભાગના ઉત્તરાખંડનું કેવું છે ખબર કે નાનાથી નાનું ગામડું હોય ને તો એની એક નવી સ્ટોરી આપણે ત્યાં કને સાંભળવા મળી જાય. હરેક ગામની એક નવી કહાની છે. ગામડું ઘણી જગ્યાએ એક્સપ્લોર આ અંતે કર્યું એટલે આપણે ગામડામાં જઈએ એટલે નવા જે માણસો ને આપણે જે ગામજનો હોય ને મોટી ઉંમરના, એના જોડે આપણે બેસીએ એટલે એ આપણને ગામની સ્ટોરી કહે કે ભાઈ આ ગામમાં કે આવું થયું હતું, અહીંયા કને રાવણ આવેલો હતો, અહીંયા કને એમને તપસ્યા કરી હતી, આ કર્યું હતું, અહીંયા આ કર્યું હતું. એમને મતલબ આખો ગામમાં કાંઈક ને ક્યાંક સ્ટોરી ચાલુ છે. મતલબ ઉત્તરાખંડની દેવભૂમિ કહેવામાં આવે એટલે કે આખું ગામ છે ને, આખું જે ઉત્તરાખંડ છે એટલે કંઈક ને કંઈક ઘટેલું છે એ જગ્યાએ. અને પાંડવો ઉત્તરાખંડમાં જ ફરેલા એનું એવું કહેવાનું છે બધાને ઉત્તરાખંડમાં. મજા આવે એમ ઉત્તરાખંડમાં ફરવાની આ તે. એનો વ્યૂ પણ જોરદાર છે, મજા આવે. મને કાશ્મીર કરતા ઉત્તરાખંડ જોરદાર લાગે. ઉત્તરાખંડ, હિમાચલ, કાશ્મીર ખાલી નામનું છે બસ. તો તમારી યાત્રામાં સૌથી વધારે તમને શું સારું લાગ્યું ને સૌથી વધારે ખરાબ શું લાગ્યું? એક સારામાં સારો અનુભવ ને ખરાબમાં ખરાબ અનુભવ. સારામાં સારું એટલે ખરાબમાં કેવું હોય કે ક્યારેક માણસો ભાઈ સારા ના મળે, કેમ કે કોઈક જગ્યાએ સારા માણસો નથી મળતા કે શું થઈ જાય શું ન થઈ જાય. એટલે આપણને અહીંયા કને હતું આંધ્રપ્રદેશમાં, ત્યારે કેવું હતું કે આવો લિફ્ટ લેતા એમ અને આવું સુમસાન રોડ હોય આ તે, તો એક રિક્ષાવાળાના અંતે આવ્યા હતા, 3-4 જણા હતા, મોટી હાઈટના ના અંતે. મને કહે કે બેસી જાય અમારી સાથે, લાલચ આપે કે 100-200 કિલોમીટર 500 કિલોમીટર આગળ મૂકી દેશું, આગળ તારું ભવ્ય સ્વાગતને અંતે કરાવશું અને પૈસાના અંતે ને ત્યાં કને સંસ્થાવાળા છે આપશે ને અંતે. મતલબ ખોટી ઓલી લાલચ દઈને આપણને બેસાડવાની કોશિશ કરે. એકવાર આપણે જો બેસી જઈએ ને તો આપણે ફસાઈ જઈએ એમ. એટલે આપણે પેલા તો જોઈ લેવાય કે ભાઈ માણસ કેવા છે એમ. ડાયરેક્ટ અત્યારે આપણે એક આટલી ભારત યાત્રા કરી છે, આટલા માણસોથી મળ્યા છે, આપણે માણસનું મોઢું જોઈને કહી દેવાય કે ભાઈ આ માણસ કેટલા સુધી છે ને કેટલા સુધીમાં નથી, આપણને ખબર પડી જાય. બરાબર. તો આપણે ભાઈ મેં ના કીધું, હું કીધું ટ્રકમાં જ લિફ્ટ લઉં છું ના કે હાલે રાખી છે ભાઈ, ને તમે આટલા 3 જણા બેઠા છો, આમાં મારો બેગ પણ નહીં આવે નહીં હું આવું, એટલે બેઠો નહીં. એટલે એક ખરાબ એક્સપિરિયન્સ હતો. મતલબ ઘટના ઘટતા બચી ગઈ એમ. કઈક ઘટી જાય તો લૂંટફાટ થાત, મોબાઈલ લઈ લે કે પછી કઈક બીજી વસ્તુ લઈ લે. આપણી 3 જણા હોય, આપણે એકલા હોય, કરીને આપણે એક ઉપર ભારી પડી, 2 ઉપર પડી, એ આવડા જાડા હાથી જેવા, ક્યાં આપણું મેળ પડે એમાં.
એટલે પછી એવું થયું અને ઘણી ઘણી જે સારા અનુભવ કહેવાય. તો પછી તમે જેમ તમે અમને કીધું કે તમે લિફ્ટ પણ લ્યો છો અને વોકિંગ પણ કરો છો, તો તમારી જર્નીમાં ઓલમોસ્ટ કેટલા પર્સન્ટેજ આમ વોકિંગ હશે અને કેટલા પર્સન્ટેજ લિફ્ટ હશે? એટલે આ ગુડ ક્વેશ્ચન. એમાં કેવું છે અંદાજિત. હા, સમજો કે મારે 30% કે 25% હું મારું વોકિંગ કહી શકું. બરાબર. હા, બાકી બધી 75% તો લિફ્ટમાં હશે જ. કેમ ખબર હે કે આખો દિવસમાં જે મને 100 કિલોમીટર લિફ્ટ મળતી હોય ને એમાં 15 થી 20 કિલોમીટર તો હાલેલો જ હું. બરાબર. 15 કિલોમીટર તો મિનિમમ એમ. કેમ ખબર કોક જગ્યા એવી આવી જાય, કોક રોડ એવો આવી જાય કે રોડમાં આપણને ખબર ન હોય, આપણે તો અજાણ્યા હોય, એ જગ્યા નવા હોય, બરાબર. અને એ જે રોડ હોય 20 કિલોમીટરનો, 25 કિલોમીટરનો, 15 કિલોમીટરનો, કે લૂંટફાટ વધારે થતી હોય, કે જે ડેલી લોકલને ખબર હોય કે અહીંયાથી કોઈને બેસાડવાનું નહીં, જે ડેલી રૂટિંગ કરતા હોય તેથી હાલતા હોય આ તે, એમને ખબર હોય કે ભાઈ આ જગ્યાએ કોઈ મળે તો એને બેસાડવાનું નહીં એમ. એવી જગ્યાએ કોઈ હોય લાંબા રૂટ હોય 20 કિલોમીટરના, 25 કિલોમીટરના, તો એવી જગ્યાએ આપણે હાલીને જ પાર કરવું પડે. ત્યાં આપણને લિફ્ટ મળવાનો કોઈ ચાન્સ નથી એમ. એટલે 0% ચાન્સ હોય આપણે લિફ્ટ મળવાનો. એટલે આપણે 20-28 કિલોનો બેગ છે આપણે ઉપાડીને જ આખું કરવું પડે, કેમ કે લિફ્ટ તો મળે નહીં. અને આપણે કોશિશ કરીએ ઘણી કે લિફ્ટ મળી જાય તો ઠીક છે, ને કે પછી હાલવું જ પડે એમ. અને ઘણા મને એમ કે ભાઈ તારી કે લિફ્ટની યાત્રા તો તું હાલીને કેમ કહે છે? ઘણા કહેતા હોય ને કે તમે તારી લિફ્ટની જ છે તો તારે એમ જ કહેવાય કે ભાઈ મારી ખાલી લિફ્ટની જ યાત્રા છે, હું જરાય નથી હાલતો. એવું ના હોય એમ. આપણે આમાં હાલવું પડે અને લિફ્ટ લેવી પડે, બધું કરવું પડે. લિફ્ટમાં ઠીક છે, લિફ્ટમાં તમે જો આખો દિવસમાં મારે 15 કિલોમીટર હું હાલું છું ને, તો બાકી જે 80-85 કિલોમીટર લિફ્ટ મળે એટલે દિવસનો 100 કિલોમીટર ટાર્ગેટ પૂરો કરું આખો દિવસ. 100 કિલોમીટર ફિક્સ હોય, બાકી 100 ઉપર જાય તો વાંધો નહીં. 100-150 કિલોમીટર, 200 થી વધારે લિફ્ટ નથી લેતો. 200 થી, કેમ કે એકદમ ઘણું ડિસ્ટન્સ નથી કવર કરવું એમ. ઘણું ડિસ્ટન્સ કવર કરી નાખી તો વચ્ચે શું છે શું નથી એ આપણને કાંઈ ખબર પડશે નહીં. આપણે વધારે આગળ નીકળી જશું તો વચ્ચેનો કાંઈ અનુભવ થશે નહીં. એટલે 50-60 કિલોમીટર આપણે ઉતરી જઈએ અને વાહે નવા જે અનુભવ થતા હોય એમ કરતા આગળ વધીએ. ને આ અનુભવ કરવા જરૂરી છે એમ. માણસ કે અનુભવ કેમ કરે છે ભાઈ? આ ટાઈમે કામ ધંધો આ તે કરાય. કામ ધંધો આપણે જો 30-35 વર્ષ જો કંઈ કામ કરવું છે, 35 વર્ષમાં 1 વર્ષ તમે કામ એક ફરવાને દઈ દો એમ. મારું કેવું માનવું છે ખબર છે કે એક બુક હોય ને, બુક તમે એક બુક વાંચો અને એક તમે જર્ની કરો. તમે 10 બુક વાંચો ને એક તમે જર્ની કરો. એક જર્ની કરો ને, જર્ની તમારે 10 બુકથી વધારે શીખવાડશે, એવું મારું માનવું છે એમ. કેમ કે આપણને નવી જગ્યા જઈ નવી અનુભવ થાય, નવા માણસો મળે અને એ આપણને નવી વસ્તુ શીખવાડે. અને જે લિફ્ટ મળે ને, એ લિફ્ટમાં કેવું હોય કે કોણ માણસ આપણને કઈ વસ્તુ શીખવાડીને જશે કે કઈ કોણ માણસ કેવા માણસથી આપણી ઓળખાણ બની જશે એ આપણને કાંઈ ખબર ન હોય. એટલે આ બધું અનએક્સપેક્ટેડ એમ. ક્યાં રોકાવાનું, ક્યાં ખાવાનું, આજ હું ક્યાં રાતના રોકાઈશ કાંઈ ખબર નથી. બપોરના ક્યાં જમશું, રાતના ક્યાં જમશું કાંઈ ખબર ન હોય. એવું છે બધું. તો આપણે શોર્ટ ઇન્ટરવ્યુ જ રાખીએ અને વિચાર એવો રાખીએ કે દિનુભાઈ સુરત ક્યારેક આવે ટાઈમ લઈને તો આપણી ઓફિસ ઉપર આપણે એમનું એક ક્લિયર વિડીયો, ડિટેલ વિડીયો બનાવીએ અને મૂકીએ. તો અમારી રિક્વેસ્ટ તમને જ્યારે પણ તમે સુરત આવો, ટાઈમ મળે અમને કોલ કરજો અને તમારા યાત્રાનો જે પૂરો અનુભવ છે એ શેર કરવાની ટ્રાય કરજો. બરાબર છે. આપણે સુરત આવવાનું થશે અને આવશું તો આપણે ચોક્કસ છે ને આપણે તુષારભાઈને મળશું અને જરૂર આવશું આપણે. બરાબર. હાજી. હર હર મહાદેવ. મહાદેવ. શિવ શંભુ. શિવ શંભુ. મળીએ પછી.